ગમે બધા કહે ને કે ગંગાજીમાં નાહી લે એટલે પાપ બળી જાય. તો ગંગાજીના કાંઠે રહેતા રોજ ની ધૂપગા દેતા હોય એમ બળી જાય. એટલે આ બધું મન મનાવવાની વાતો છે. આ બધી કર્મની વાતો કરે ને, કર્મ આમ ને ફલાણું આમ. આ ભક્તિ કરે એવડે દુખી છે, બૂસ મારે એવડે સુખી છે. લ્યો શું કર્મ કરે? અટપટું છે આ. હિમ સમજાય એવું નથી. આ ભાગની બધા વાત કરે, ભવની વાતો કરે. ઓલા ભવમાં આમ ને ઓલા ભવ. હવે કાલની ખબર નથી શું ભવની કોડો આ મળ્યો એ ભવ શું થાય લ્યો. શું આ ભવમાં ઘટે કાંઈ? હે આપણા ગઈઠે હોની નોટ નહોતી ભાળી. આ માથે વરસાદ થાય, મારા રામ આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું? હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય. બાપુ મજા કરે એવું છે, પણ જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે. ધાબુ ફરવું છે ને કે છૂટા નથી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે બહુ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. તો આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. અરે મારા નાથની મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, તારી વાહે અમે જીવન ઓળઘોળ. બાપુ એક રામાયણનું પાત્ર સબરી તમે જોવો તો ખરા. એક ભીલની દીકરી, એનો ગુરુ માતંગ ઋષિ, 7 વર્ષની એક ભીલની દીકરી, જેને માણાનો અનુભવ નથી, ગામનો નથી, વેદનો નથી, શાસ્ત્રનો નથી. એના ગુરુએ કીધું કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે, તારો ઉદ્ધાર થાય. આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. મા બાપ કે પરજા નથી કરતી, શું ગુરુ કે કરવાના હતા? હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને, હું ભલામણ બધાને મારી આ એક જ ભલામણ હોય કે તમે વાપરો, ખાઓ પીઓ, મોજ કરો. બાકી માં ને બાપ ને રોટલા 2 ટાઈમ હારા દેજો. જિંદગીમાં જો મોડો દી ઉગે તમારો ગુલામ થઈ જાવ. બસ મારી આ એક જ. આ તમે માંડવા આવા નો નાખો તેમ નથી કહેતો કે આવી કથાયું કરાવો, આ મંદિર બંધાવો, મૂર્તિઓ કરાવો ને ગાયોને ખડ નાખો. એ ગાયોને છે ને ભગવાને મોકલી છે ને ખડની વ્યવસ્થા કરી જ હશે. આપણે મરી જાય તેથી ગાયોનું શું થાય? આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો તો ખડ જ નીર્યું છે. જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે. તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય જન્મ થયા પહેલા બધી વ્યવસ્થા હોય છે. દૂધની વ્યવસ્થા કરી દે, પથારીની વ્યવસ્થા કરી દે, લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે. અને 60-80 100 વર્ષ જીવો અને મરી જાવ ને, એ મરી ગયા પહેલા લાકડા તૈયાર છે, ઉપાડનારા તૈયાર છે, ગોઠવનારા તૈયાર છે, દિવાળી મૂકનારા તૈયાર છે, ઘોંકા મારનારા તૈયાર છે. તો પહેલી છેલ્લી 2 તૈયારી હશે તો વટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ આ હું કરું આમાં જેટલાય કહેતા છે આ એમે કર્યું. હું તો એમ કહું છું કે આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો ન દો કાંઈ નહીં, પણ નડો નહીં તો ભજન થઈ જાય. અરે જીવવા જેવું. મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે હાજર રાતે, તો આમ બજારમાં કૂતરા હોતા હોય ને તો મને એમ થાય કે આમને નિરાયત નથી. હે એ આપણે રાતીને ખવડાવવું પડે એને છે હાથ. પણ ઘસઘસાટ હોતા હોય, છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને પૂંછડું અમારું સન્માન ન કર્યું ના કાંઈ લોહી ઉકાળા છે અમને ને કે આપણે જે જોવે એ બધું જોવે છે ને. ખોરાક, હવા, પાણી, ટાઈટ, તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે. 84 લાખમાં રૂપિયા હાટું ને માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ. કોઈ જીવ બસોડા ભરતો હોય મને બતાવો. અને કોઈ જીવ જો ભૂખો રહેતો હોય તો મને કહો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. દીકરા કેવા હોય, બાપ કેવો હોય, મા બાપ કેવા હોય, ભાઈઓ કેવા હોય, દીકરી કેવી હોય, આ જોવું હોય તો રામાયણમાં જોવો. અને આ રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. તમે જુઓ આખી દુનિયામાં રામકથા વંચાય, શિવ પુરાણ વંચાય, ભાગવત કથા વંચાય, મહાભારત છે વંચાય, તો ઘરો ઘર ઘરી નથી ગયું એવું નથી લાગતું? તો આ ગ્રંથો ખોટા છે એવું આપણે કેવું કેમ? મારી પાસે હાસું કેમ નથી ઉતર? 84 લાખ યોની છે એવું કે છે. 84 લાખમાં રૂપિયા હાટું ને માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ. કોઈ જીવ બસોડા ભરતો હોય મને બતાવો. અને કોઈ જીવ જો ભૂખો રહેતો હોય તો મને કહો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. આપણા જેમ જ નથી. આપણે જેમ બચાવો એમ આ કૂતરાને, કાગડાને, ભૂંડડાને એને બચાવતો હોય જ છે. એનું લાલન પાલન એ કરે છે. બચાવ હોય ત્યાં સુધી એને ખવડાવે, પીવડાવે, એને પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું મારા રસ્તે.
હવે આપણે 4 પેઢીઓ થઈ હોય તો ચાવીઓના જોડા ભરાવ્યા હોય. હવે ગુડો ને હારખો રોટલો ખાવો હોય તો હવે હું ચાવીઓને હારે રાખીને કામ છે, પણ નથી છૂટતું નથી. શું કરવું? આપણને ભરોસો નથી. એ તો પછી હાકડીમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કરી. હનુમાનને ન ખબર હોય કે ત્યાં દીકરા મારા હાથ ચાલુ કરી. એ તો રોજ કરતા હોય તો એ સાંભળે. હાકડીમાં આવો ને કરો એ તો એને બધી ખબર હોય. તમારું મારું સર્જન કર્યું છે ને ખબર ન હોય તેમ જેટલા હાસાસ હોય. પણ જે કરો એ એક ઘડી હાથી મેં પુરિયાદ કાંઈક કરી લેજો. કારણ કે જીવનના બાપુ કોઈ ભરોસા નથી. મોત આવવાનું છે અને મોતથી બાપુ રોવાય નહીં, ડરાય નહીં. એ આવવાનું રોય મૂકવાનો છે ને પછી શું રોઈને કામ હોય. એટલે જ્યાં સુધી જીવવાનું હોય ત્યાં સુધી આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય. આવા ભજન ભાવ હોય ને આપણે પૈસા નો નાખનારા ઘણાય છે. આપણે આનંદ કરી લેવાય, ભજનમાં મજા આવી. અને 2 શબ્દ બાપુ જીવનમાં ઉતરી જાય ને તો આ કામમાં જ્યારે આવે. સ્પેરવેલ ન હોય તેથી જ પંચર પડે. આ કંઈક સાંભળેલું હોય ને તો કોઈક દી કામમાં આવે. ઠીક છે અત્યારે ફેશને દી ઉઠાડ્યો છે, બહુ લાંબુ કંઈ કીધા જેવું નથી. પણ હું તો બેનો દીકરીઓને ખાસ કહું, ફેશન કરો, વાપરો. તમને તમારા પૈસા હોય, ભગવાને આપ્યો હોય, ખાઈ પીને આનંદ કરો. પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા રામ. હું તો તમને હાથ જોડીને, અને કડવું તો લાગવાનું. મારી ભાષા થોડી કડવી છે પણ દરદ મટે કડવાથી, ગોળ ખવડાવે દરદ ન મટે. મારી અમુક વાતો ઘરે જઈને પછી યાદ કરજો એટલે તમને તમારો અંદરથી આત્મવાદ હા પાડે કે વાત કહેતો હતી વાત સાચી છે. શું તમારે આ છે ને રામાયણનો એક તમને કહું કે સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને હરણ થયું. એટલે આપણે નગરી સીતાજીની જ વાતો કરીએ છીએ. આપણે લક્ષ્મણ રેખા ન હોય, આ સંસારમાં આપણી લક્ષ્મણ રેખાયું ન હોય. દીકરાને હોય, બાપને હોય, માને હોય, દીકરીને હોય, વહુને હોય. બાપુ જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય કાઢી નાખજો. આ દીકરીને દીકરીની રીતે રહેવું પડે, બાપને બાપની રીતે રહેવું પડે, વહુને વહુની રીતે રહેવું પડે. બાપુ જે મર્યાદા તૂટી જાય ને એ લક્ષ્મણ રેખા ટપી ગયા જ કહેવાય. અને ટપી ગયા પછી પાડોશીએ તમારા ઘરના સકન ન લે. બાપુ સમજી લેજો કે આ તમારું હરણ થઈ ગયું. રાવણ મરી ગયા એવું વિચારતા જ નહીં. રાવણ તો ગામો ગામ છે. અમે તો બધે જાય એમ નહીં ખબર પડતી હોય, બધે છે. એમ ઘરની વાત ઘરમાં રખાય, બસ મને એટલી ખબર પડે. એકતાની જરૂર છે. મારો કહેવાનો અર્થ એ છે એકતા જ્યાં હશે ને